જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 6:10 અને આજે આપણે જીમમાં જવાનું છે અત્યારે, બરાબર. અને એની પહેલાં જોઈ લો બરાબર. તો હવે આપણે નાઇટી પહેરી અને પછી જઈએ સીધા જીમમાં, બરાબર. અને આજનું વર્કઆઉટ આપણે ચાલુ કરી દઈએ, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો વાગવામાં જશે 7:05 અને આપણે આવી જઈએ છીએ જીમમાં, બરાબર. થઈ ગયું થોડુંક મોડું, કારણ કે થોડુંક કોમ આવી ગયું હતું ભાઈબંધ જોડે, તો આપણે એકણ ગયા હતા. આપણે પાછા જીમમાં આવી ગયા છીએ, તો જઈએ સીધા જીમમાં. મિત્રો વાગવામાં જશે 12:30 અને આપણે નાહી ધોઈ અને જમવા માટે બેસી જઈએ છીએ. તો જમવામાં આજે આપણે બટાકાની ભાજી, છાશ અને રોટલી છે. તો હવે આપણે જમી લઈએ અને જમીન પછી આપણે જવું છે આજે બેંકમાં, થોડું કોમ છે બેંક ઓફ બરોડામાં. તો એકણ જઈ અને પછી થોડુંક કોમ કરીને પછી પાછા ઘેર આવવાનું, અને જતાં જતાં લગભગ દુકાનનો માલે વળતા લાવવાનો હોય તો આપણે લેતા આવીશું, બરાબર. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 1:05 અને હવે મારે જવું છે બેંકમાં, બરાબર. તો હવે બાઇક લઈ અને જઈએ બેંકમાં અને પછી કોમ પટાવતા આવીએ, બરાબર. પડી બાઇક અંદર, તો આપણે જઈએ, બરાબર. જોડે રહેજો બ્લોગમાં. તો આપણે બેંક ઓફ બરોડા આવી ગયા છીએ, બરાબર. અને હવે આપણે ફોર્મ પટાવી અને પછી આપણે જઈશું પાછા ઘરે, બરાબર. અને નોકરીથી ફોન આવ્યો, મેળ આવે તો જવાનું છે, પણ નક્કી નહીં આવી ગયું, બરાબર. તો હવે શું થાય ઘેર જઈને ખબર પડે. તો આપણે સામાન લઈ અને દુકાન આવી ગયા છીએ અને હવે આપણે જઈશું ઘેર. તો જોડી દઈશું બ્લોગમાં. તો મિત્રો આયરો ઓપરેટર એમ કહેતો હતો કે હું તાર વિડીયોમાં નહીં આવું. ચમ નહીં આવી ભાઈ? કારણ ના કારણ તો યાર બોલ્યો, તાજ બોલ. હું કી ખબર હે આયરા કી ખબર હે કારણ? જો અમે કરણે મારા અંગત આવ્યા નોકરી ઉપર. આયરા કે કાલે સબસ્ક્રાઈબર છે એમ, એને કે તમે ગમે તે ઠંડુ કરાવો, બરાબર. મેં કીધું તમે ચેનલ ખોલો અને 1000 સબસ્ક્રાઈબર થયા હોય તો હું તમને ઠંડુ કરાવું. હું ખોટો? તો 1000 સબસ્ક્રાઈબર તો થવા જોઈએ ને. હા, કાલ થઈ જાય લગભગ, બરાબર. ના આપણે ઠંડુ બરાબર, ના ઠંડુ બરાબર, ઠંડુ બરાબર. પાર્ટી લાખ સબસ્ક્રાઈબર હોય એવું ના હોય યાર. એક પગથિયું પેમેન્ટ આવે, પેમેન્ટ તાર બીજું પગથિયું કહેવાય. અને લાખ સબસ્ક્રાઈબર છે એ જે બીજું પગથિયું નિયમ હોય એમાં માતાજીની માનતાઓ કરવાની. હા, એમાં માતાજીની માનતાઓ કરવાની. લાખ સબસ્ક્રાઇબ વાળું હોય ને એ બધા પાર્ટી આવવાનું. એ વખત તમારા પાર્ટી બાકી આથી લઈને લઈ રહે. પાર્ટી ભાઈ તમારી મરજી એમ. તમે કેમ કે હોટલમાં ખાવા જવું હે? ચમલે એ પહેલા કોઈ પાર્ટી નહીં આવે, 1 લાખ થાય ને અમે બંસલમાં વધારે લઈ જવાના, કડિયાનો મહિનાની જેલબી આવે. આવું ના હોય લે, આવી પાર્ટી ના હોય. આપણા પાર્ટી નું કેવાય પેલા હરવાન આવી ફૂલ્સ આ ઈરા એક કાલ દેવાના કીધો ભરો જે ભરવું હોય. આયો પેમેન્ટ એમને ખબર આવે ને દેતો તો બિલ ચેનલ આવે. હા હા, ચેનલ એ કે તમે જે ઘરે ની કરવી કરી લો. બિલ ચેનલ આલ છે નહીં, પાછું ઈ ફોન તો ગુના ચોથી નહીં હોય. ના બિલ ચેનલ આલ છે ને? હા, તો આ તો કોમ હતો ને અર્જુન. કોઈ ના ચેનલ આલ છે, 1 લાખ સબસ્ક્રાઇબર હશે ને ચેનલ આલ છે. બુડાવ કે ટેન્શન લી. તમે બાસ્કેટમાં હમાડી દીધું હમાડશું. ખાલી 1 લાખ સબસ્ક્રાઇબર કરાવો. હું કેવું કરો? પછી પણ ટાઈમ લાગે એવું. સુવાનો નહીં કરવા, આપણે શાંતિ થાય એનો વાંધો નહીં, પણ બડા એટલી સ્પીડ કરવા આવજો. શું કેવું કરણ? સાચું. આજ નહીં, કાલ ચાલશે. અમે જો અમે શું કોઈ ચેનલ નહીં, અમે એક સબસ્ક્રાઇબ થી ચાલુ કર્યા. એમ હું ખબર અમે પહેલી સબસ્ક્રાઇબ અમે પોતે જ કરી. અને આ પહેલો ઉતારા ને એમાં પહેલી સબસ્ક્રાઇબ મારી, પછી ઘરે અને પહેલા વિડીયો શેર કરવું પડે, કારણ કે બહાર પડેલું ના હોય, ચેનલ સર્ચમાં ખુલતી ના હોય. પહેલા તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ ભૂલી જતો વિડીયો ખબર.
તને મેન્શન કરી દીધી ખબર સ્ટોરી અને હવે તો યુટ્યુબમાં લખીએ ને બેસ જેવું હવે આવી જાય નસીબ તો તમારા પકડી જેવું મોઢું જોવા મળે એટલે આ તો જાવ અહીંથી તો રહેવાનું આખો એ જ ચાલુ હોય અને આપણે બ્લોગમાં કી ખબર હે ખબર તો ખરી એમ બ્લોગમાં એના કી ખબર હે એ બ્લોગમાં કી ખબર હે કે હર્ષિત કી ના પાડતો કે કંટાળ્યો થોડોક આવીને પણ કે મારથી બીવાય ને એટલે કે આવ્યો આયા કે આ શકલ સે બીવાય એવી થઈ ગયું વિવાતો નહીં કરાવી હું બોલે થી વિવાતો નહીં ના બોલતો નહીં હું બોલું કે વમ કરવાનું એક થાપ છોડું ને એક થાપ તો ઉડામ તો ના રહી તારા જો મારા ઓળખ્યા બે એક છે જોયા આ આર્યો મારો 24 કલાક મારો ડોકર નોકરી કરે હે અને સપોર્ટમાં કરણ ના જતો રહ્યો ના છોડી કેમ એક છોડું પડતું બંધ જોતી છોડાય કને તે આમો ખ્યા છે એમ ને બરાબર કને ઓહો જે મારા નોકરીને મને 4 વર્ષ થયા આરી કંપનીમાં અને મારા પાસે જિલ્લા છે બધા ટ્રેનિંગ મેં બરાબર દરરોજ કંપની વાળા કે કરણ આવશે તો કરણ શીખવાડે છે એટલો પાલન ઉપર મેલી ના કરણ વાળા કે કરણ શીખવાડે તો નવરા બેઠા હોય તો બરાબર કોમ હોય છે તમે નવરા હોય છો એટલે ચોખ્ખી વાત છે ખોટું છે કોઈ હું બરાબર નોકરી કરી ગયો હવે આ લાઈ જો લે હું તો તારો કંપની વાળા હાઈડ આવી અમે પહેલા કોઈ નોકરી કરી પછી અમે કરી ગયા પણ ડાયરેક્ટ તમે તો એક મહિનો પકડ રહ્યા છે કેટલું રહ્યા હો પરમ તો હાલ રેડ ઝોન છે રેડ ઝોન ના તો પૃથ્વી હતો પછી ભાઈ પટેલ એવા હતા એ બધા નોકરી કરી બરાબર પણ હાલ રેડ ન ગયા હાલ કોઈ આપવા માંગે છે તમારે હવે તો બે હોય આજુબાજુ મધર સ્ટેશન થઈ ગઈ ને ગાડીઓ વધારે નહીં આવતી એ વખત કોઈ મધર સ્ટેશન નતું ગાડીઓ ભાઈ હમણાં ઓછી થી આ મધર સ્ટેશન પડ્યું એક વાત કરે ને 2 દાડે ને 3 દાડે પેલું કન્ટેનર પડી જાય ગેસ હોતો નહીં આ બીજું તો બન્યું ચોણસમાં બની ચોણસમાં અને એવી એ તો જયવીર ચોણસમાં એક જ છે બકા જૈવિકમાં તો એટલું મધર સ્ટેશન હવે આરમો નહીં પડ્યું ના રે મને પડી તો હવે હું જઉં ઘેર મારા થાય છે મોડું બરાબર કરણ આવશે એનું બાઇક લઈને તો હું નીકળું હવે તો મિત્રો આજે હોજે પણ કાલ જેવું વાતાવરણ હતું વાવાઝોડું અને હંગાથીના વરસાદ હતો બરાબર તો હવે આપણે જમી અને પથારી કરી દીધી છે બરાબર અને જમવામાં જે હરગવાનું શાક હતું રોટલી હતી બરાબર તો આપણે જમી અને પથારી કરી દીધી છે કમ્પ્લીટ અને આપણે બ્લોગનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ અને તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મળશું નવા વિડીયોમાં જય માતાજી.